જો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના ચોખંડી વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત બ્રાન્ડના પિઝા આઉટલેટમાંથી ગ્રાહકને પિઝામાંથી જીવડું મળી આવતા હોબાળો મચી ગયો હતો। પોતાની ફરિયાદમાં ગ્રાહકે પિઝાની ગુણવત્તા સામે આક્ષેપો કરી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેને પગલે પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોને સામસામે બેસાડીને આ મામલે ચર્ચા કરવાવી હતી। અંતે સમાધાનના ભાગરૂપે પિઝા સ્ટોરના સંચાલકોએ ગ્રાહકને ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત કરી મામલો થાળે પાડ્યો હતો। જો કે આ ઘટનાએ વડોદરા શહેરમાં ફૂડ સેફટીની સ્થિતિ પર ફરી એકવાર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કરી દીધા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાની કામગીરી સામે પણ નાગરિકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। ત્યારે જેવી રીતે આ ફૂડ સેફટી સામે સવાલો ઉભા થયા છે, કોર્પોરેશનની ખોરાક શાખાની કામગીરી શંકાસ્પદ જણાઈ રહી છે। નાગરિકોમાં ખાદ્ય સુરક્ષા અંગે ચિંતા વધી રહી છે। આઉટલેટની સ્વચ્છતા પર અનેક પ્રશ્નો ઉભા થયા છે, ત્યારે તંત્ર દ્વારા કડક તપાસની માંગ ઉઠાવવામાં આવી રહી છે। વડોદરાની આ ઘટના છે, જેમાં ચોખંડીમાં પ્રખ્યાત આઉટલેટમાં હોબાળો મચ્યો હતો। આ સાથે આપણા સંવાદદાતા તુષાર પટેલ જોડાઈ ગયા છે। જી તુષાર, જેવી રીતે વડોદરાના ચોખંડીમાં એક આઉટલેટમાં હોબાળો મચ્યો છે, પિઝામાંથી જીવડું નીકળી આવ્યું છે, શું છે સમગ્ર વિગત? એક તરફ ચોમાસાનો માહોલ જામ્યો છે શહેરની અંદર। સામાન્ય રીતે લોકો પોતાના ખોરાકના શોખને પૂછવા માટે બહાર નીકળતા હોય છે અને અવનવી વાનગીઓ જે બજારમાં મળે છે તે ખાઈને સંતોષ મેળવતા હોય છે। ચોમાસાના માહોલની અંદર ચોખંડી વિસ્તારની અંદર બ્રાન્ડેડ પિઝાના આઉટલેટમાં જીવડું નીકળવાની જે ઘટના આવી છે, ઘટનાની ચર્ચા આજે વડોદરામાં જોવા મળી રહી છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત બ્રાન્ડની પિઝાની આઉટલેટ આવેલું છે, જ્યાં ગ્રાહક પિઝાનો ઓર્ડર કર્યો હતો અને પિઝાનો ઓર્ડર કર્યા બાદ જ્યારે તેની પાસે એ પિઝો પહોંચ્યો ત્યારે તેમાંથી જીવતી જીવાત જોવા મળી હતી। એક તરફ ચોમાસું છે ત્યારે વરસાદી માહોલની અંદર સામાન્ય રીતે જીવડાઓ રેસ્ટોરન્ટની આસપાસ જોવા મળતા હોય છે, ત્યારે આઉટલેટના સંચાલકો દ્વારા આ પ્રકારની જે બેદરકારી દાખવી હતી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ગ્રાહક દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના અંગે ગ્રાહકે પોલીસને પણ જાણ કરી હતી, ત્યારે પોલીસે પણ આ દિશાની અંદર તપાસ કરીને ગ્રાહક અને આઉટલેટના જે સંચાલક છે એની વચ્ચે મધ્યસ્થી કરીને ગ્રાહકને પોતાનું જે વળતર છે પૂરેપૂરું પાછું અપાવ્યું હતું। પરંતુ જે રીતે બ્રાન્ડેડ આઉટલેટની અંદર આ પ્રકારની બેદરકારી થતી હોય છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે લોકો રૂપિયા ખર્ચીને સ્વાસ્થ્યવર્ધક ખાવાનું ખાવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક આવો દૂષિત ખોરાક પોતાના પેટમાં પધરાવી રહ્યા છે। અલબત્ત વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના જે કર્મચારીઓ છે તેઓ પણ પેપર ઉપર માત્ર કામગીરી કરતા હોવાની ચર્ચા પણ જાગી છે। આ બનાવ બાદ હવે જોવાનું એ રહેશે કે ચોમાસાના સમયમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ખોરાક વેચનારા જે વિક્રેતાઓ છે તેની સામે પાલિકાની ફૂડ શાખા કેવા પગલાં લે છે। જી પિયા। જી તુષાર, એટલે ખાસ કરીને અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે હાઇજીનને લઈને અનેક પ્રશ્નો જેવી રીતે ગ્રાહકોમાં ઉભા થઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં? ચોક્કસથી પિયા, ખૂબ સરસ સવાલ છે, કેમ કે ચોમાસાનો સમય હોય ત્યારે લોકો સ્વાભાવિક રીતે બહારનું ખાવાનું પસંદ એટલા માટે કરતા હોય છે। એક તરફ વરસાદનું સિઝન હોય અને ત્યારે ઘરે બનાવવામાં પણ કંટાળો આવતો હોય છે ગૃહિણીઓને, ત્યારે મહત્વની વાત છે કે ઘણીવાર લોકો જમવા માટે બહાર નીકળતા હોય છે। ન માત્ર પિઝા પરંતુ પંજાબી ખાવાનું હોય કે પછી ચાઇનીઝ ખાવાનું હોય, આ પ્રકારની જે લારીઓ છે, સ્ટ્રીટ ફૂડ જેને આપણે કહેતા હોય છે, ત્યાં પણ હાઇજીનના જે માપદંડ રાખવા પડતા હોય છે। ચોમાસાની સિઝનની અંદર એક અલગથી ગાઈડલાઈન પણ પાલિકાના ફૂડ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે, પરંતુ હજી સુધીને મહાનગરપાલિકાના અધિકારીઓની આળસ ઓળી નથી। ચોમાસાનો માહોલ જામ્યો છે અને આ ઘટના બાદ કદાચ હવે સફાળું જાગેલું આ પાલિકાનું આરોગ્ય વિભાગ આવતીકાલથી કદાચ આ ગાઈડલાઈન પણ અમલમાં મૂકશે અને સાથે સાથે આ ફૂડ વિક્રેતાઓ છે તેને ત્યાં તપાસ પણ આદરે તેમાં નવાઈ નહીં। જી પિયા। જી તુષાર, ચોક્કસપણે સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે વડોદરામાં ઘટના ઘટી છે, પિઝા આઉટલેટમાંથી જેવી રીતે હાઇજીનને લઈને પ્રશ્નો ઉભા થયા છે, એક પિઝામાંથી જીવડું નીકળ્યું છે, ત્યારે ગ્રાહકો રોષે ભરાયા છે અને તંત્ર પાસે કડક તપાસની માંગ ઉઠી છે।